તો અમરેલીના સાવરકુંડલામાં દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। જૂના સાવરમાં દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકનો બચાવ કરવામાં આવ્યો। 5 કલાક બાદ યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે। કાર સાથે પાણીમાં ફસાયો ઉનાનો યુવક, દોરડાની મદદથી જીવ બચાવાયો। સાવરકુંડલા તંત્રની સરાહનીય કામગીરી સામે આવી છે। ધારાસભ્ય મહેશ કચવાડા હાજર રહ્યા હતા। ધસમસતા પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ સફળ કરવામાં આવ્યું। કાર પર ચડી જીવ બચાવતો યુવક, સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે। સાવરકુંડલાના જૂના સાવર ગામે એક ગાડી ટો કરીને આવતા એક વ્યક્તિ પાણીની અંદર તણાણા હતા અને પાણીની અંદર ડૂબેલા હતા। એના સમાચાર સાવરકુંડલાના સરકારી તંત્રને, ધારાસભ્યશ્રીને અને કોર્પોરેટરોને તમામને સમાચાર મળતા અત્યારે રાત્રે 1 વાગે સ્થળ ઉપર ધારાસભ્યશ્રી, ફાયરનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર અને તમામ સેવાભાવી, જૂના સાવર ગામના સેવાભાવી, સરપંચશ્રી, આ તમામ લોકો અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સાવરકુંડલા નગરપાલિકાની ફાયરની ટીમ સાથે અમે કોર્પોરેટરો, ધારાસભ્ય સાથે રહ્યા હતા અને આ ભાઈનું રેસ્ક્યુ કરી અને સહી સલામત એને સ્થળ ઉપર અત્યારે રાતના 1 વાગે પાણીમાંથી લઈ આવ્યા છીએ। જૂના સાવર પાસે ફસાયો હતો પાણીમાં। નાસિરભાઈ ચૌહાણ અને તેમની રેસ્ક્યુ ટીમ આવી મને મારું રેસ્ક્યુ કરેલું છે, તે બદલ તેમને આભાર વ્યક્ત કરું છું।